સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય વાતાવરણ ગરમાયું હતું। આ વચ્ચે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 3ના ઉમેદવાર પ્રકાશ ચૌધરીનો વિરોધ સામે આવ્યો। હિન્દુ સંગઠન દ્વારા પ્રકાશ ચૌધરી સામે આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ ક્રિશ્ચન ધર્મના હોવા છતાં હિન્દુના નામે મત માંગે છે। આ મુદ્દે સંગઠનના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી હતી। વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ આમ આદમી પાર્ટીના કાર્યાલય બહાર સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો। પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ તંગ બનતી હોવાની પણ માહિતી મળી હતી। આ મામલે હજુ સુધી આમ આદમી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ સામે આવ્યો નથી। ચૂંટણી નજીક આવતાની આવી ઘટનાઓને કારણે રાજકીય માહોલ વધુ ગરમાયો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ પ્રતિક્રિયાઓ જોવા મળી શકે છે। આજ રોજ સરથાના જકાત નાકા ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 3ના એક ઉમેદવાર છે, એનું નામ છે પ્રકાશભાઈ ચૌધરી। એ થોડાક સમય પહેલા તો એ માંડવીથી આવેલા છે। આમ આદમી પાર્ટીની નીતિ જ છે બહારથી લોકોને લાવવાના, વિચારધારા બહારની, ફંડિંગ બહારથી, ઉમેદવાર બહારનો, બરોબર। અને એ પ્રકાશભાઈ ચૌધરી થોડાક સમય પહેલા માંડવી ખાતે રહેતા હતા, ત્યારે ક્રિશ્ચિયાનિટીનો પ્રચાર કરતા હતા, હાલુલિયા કરતા હતા, ત્યારે એન્થોની હતા। અને હાલ આજે વરાછાની જનતાને ઉલ્લુ બનાવવા આવેલા છે આમ આદમી પાર્ટીમાં વોર્ડ નંબર 3ની ઉમેદવારી કરીને અત્યારે એ પૂજાપાઠ કરે છે। તો વરાછાની જનતાને કહેવા માંગીએ છીએ કે આવા લોકોથી ચેતી જાજો। આ 2 રૂપિયા છે, પોતાના સ્વાર્થ ખાતર એક સમયે જ્યારે એને ક્રિશ્ચિયાનિટીમાં ફાયદો દેખાતો હતો ત્યારે એ ક્રિશ્ચનનો પ્રચાર કરતો હતા, ઈસુ ખ્રિસ્તીનો પ્રચાર કરતા હતા, અને હાલ એને રાજકારણમાં આવીને એને પોતાનો ફાયદો દેખાય છે એટલે પૂજાપાઠ કરવા લાગ્યા છે। અને આ લોકોની શું ગેરંટી કે જીત્યા પછી પણ વરાછા વિસ્તારમાં હાલુલિયા નહીં કરે? એનો સ્વાર્થ પૂરો થઈ જશે એટલે વરાછા વિસ્તારમાં હાલુલિયા કરશે। એટલે વરાછાની જનતાને કહેવા માંગીએ છીએ કે ચેતી જજો, આવા 2 રૂપિયાને ઓળખજો। જે પોતાનો બાપ બદલાવી નાખે, જે પોતાના ભગવાન બદલાવી નાખે, એ કોઈ દિવસ જનતાનો ન થાય અને કોઈ દિવસ ન થાય। કારણ કે સનાતનમાં એક રીત છે, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય। પોતાનો ધર્મ બદલાવી નાખે ને એ કોઈ દિવસ કોઈનો ન થાય। આ વરાછાની જનતાને આવા લોકોને ઓળખવાની જરૂર છે। જય શ્રી રામ, જય જય શ્રી રામ, નમઃ પાર્વતે પતે હર હર। જી, આજે સમસ્ત હિન્દુ સમાજ સરથાણા જકાતનાકા ખાતે વોર્ડ નંબર 3ના જે ઉમેદવાર છે પ્રકાશભાઈ ચૌધરી, જે કૃષ્ણ છે, ક્રિશ્ચિયાનિટીનું પાલન કરે છે, જે હિન્દુ સમાજને ધોખાધાડી આપે છે, જે ક્યારેક હિન્દુ ક્યારેક ક્રિશ્ચન, ક્યારેક હિન્દુ ક્યારેક ક્રિશ્ચન, જેમાં ફાયદો એમાં જવું, આ નીતિથી આ રાજનીતિ કરે છે। વોર્ડ નંબર 3 આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે પ્રકાશભાઈ ચૌધરી। એને અમે ખાસ કહેવા માંગીએ છીએ કે જે છો એ રહ્યો। આજે પબ્લિકને તમે ક્રિશ્ચન બનીને હિન્દુ બનીને ઉલ્લુ બનાવો, કાલે પછી પોતાના પક્ષમાં જઈને ક્રિશ્ચન બનીને પબ્લિકને ઉલ્લુ બનાવશે। તો આવા ધોખાધાડી કરવા માટે, હિન્દુ સમાજના વોટ લેવા માટે અને માત્ર ને માત્ર ગલત નેરેટિવ ફેલાવીને આ લોકોને ભ્રમિત કરીને આવી રીતે વોટિંગ લેવું એ ગલત વાત છે, ખોટી વાત છે। આ ભારત દેશ છે, સાંપ્રદાયિક દેશ છે, આમાં બધાને લડવાની છૂટ છે, પરંતુ ધોખાધાડી કરવી અને ધોખેથી મત લેવા આ વસ્તુ યોગ્ય નથી। આનો અમને વિરોધ છે અને આજે સમસ્ત હિન્દુ સમાજ આના માટે ભેગો થયો છે અને આ અમે નહીં થવા દઈએ। આને કોઈ પણ હાલતે રોકીશું। યા તો એ જાહેર કરે કે હું ક્રિશ્ચન નથી, નહીં તો એ ઓફિશિયલી જે છે એ તો હિન્દુ છે, પરંતુ પોતે ક્રિશ્ચિયાનિટીનું પાલન કરે છે, હાલુલિયા ઘરે કરે અને અહીંયા આવીને જય શ્રી રામ કરે। તો આવી દોગલી રાજનીતિને અમે એક્સેપ્ટ નહીં કરીએ। રામ રામ, જય શ્રી રામ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।